આ તો થઈ એક જગ્યાએ અને એક જ એરિયામાં ઉપલબ્ધ થઈ રહી છે તેવી મેડિકલ સગવડતાની વાત. ડૉક્ટર માનસત્તા સાહેબના માર્ગદર્શન અને આપણા સમાજના અગ્રણીઓ, મહાજનો, ડૉક્ટરો, ફાર્માસિસ્ટો અને દરેક જ્ઞાતિબંધુના સહકારથી એક નવો જ અભિગમ લાવ્યા છે અખિલ ગુજરાત લોહાણા સમાજ. આપણા સમગ્ર ગુજરાતમાં વસતા લોહાણા જ્ઞાતિબંધુઓ માટે જરા કલ્પના કરો કે ગુજરાતનું એક છેવાડાનું ગામ અને એ ગામમાં આપણો એક ભાઈ પરેશાન છે. તેને એવી મુશ્કેલી છે જેની તેને યોગ્ય ખબર પણ નથી કે તેની પરેશાની શું છે, તેને શું રોગ છે, તેની સારવાર શું, એ ક્યાં થશે અને એના માટે કેટલો ખર્ચ થશે, તે ખર્ચ ઉપાડી શકશે કે કેમ. આવા સમયે તેને સહાય કરશે તેનો પોતાનો અખિલ ગુજરાત લોહાણા સમાજ. વિઝન એ જરૂરી છે, કામ કરનારા તો તૈયાર જ હોય છે, જરૂર છે લીડરની, અને લીડર એ જ છે કે જે કામ શરૂ કરી નાખે. લોકો તો જોડાતા જ જાય છે. લીડરમાં એલ એટલે કેપેસિટી ટુ લીડ, ઈ એટલે એન્થુઝિયાસ્ટિક, એ એટલે અવેલેબલ, ડી એટલે ડેરિંગ, ઈ એટલે ઈગર, આર એટલે રિસ્પોન્સિવ. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બન્યા પછી ક્રિએટિવ અને વિઝનવાળું કામ કરવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે મારું એક સપનું છે કે આજે અખિલ ગુજરાત લોહાણા સમાજ એ સંસ્થા એવી છે કે જેના નેતૃત્વ નીચે ગુજરાતની 450 મહાજન સંસ્થાઓ આવેલી છે. દરેક શહેરની જુદી જુદી સંસ્થાઓના નેતૃત્વ કરતી આ સંસ્થા છે. તો આ સંસ્થાઓમાં એવું બી બને કે તેના દરેક સંસ્થાના પ્રમુખ હોય, એના સેક્રેટરી હોય, અખિલ ગુજરાતના ટ્રસ્ટીઓ હોય, સમાજના ડૉક્ટરો હોય, અને સમાજની અંદર જ્યારે પ્રમુખ બન્યા પહેલાં મેં ઘણા જ પ્રોફેશનલ વ્યક્તિઓને મળેલો છું. ડૉક્ટરોને બી મેં બોલાવ્યા હતા, એન્જિનિયરોને બી બોલાવ્યા હતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને બી બોલાવ્યા હતા, શિક્ષકોને બોલાવ્યા હતા, એવા ટ્રેનરોને બી બોલાવ્યા હતા. એવા ઘણા બધા પ્રોફેશનલ વ્યક્તિઓને બોલાવી અને પ્રોફેશનલ વ્યક્તિઓ સમાજ પ્રત્યે કેવી રીતે પોતાની હમદર્દી બતાવી શકે, કે સમાજ પ્રત્યે કેવી રીતે અંદર સમાજમાંથી એ આગળ આવી શકે, એવો એક સ્વપ્ન લઈ જ્યારે આવી રહ્યા છે. તો જ્યારે ડૉક્ટર મિત્રો જ્યારે થાય તો આરોગ્યની અંદર ખૂબ મોટું કામ કરવું છે. તો જો આરોગ્યની અંદર કદાચ સમાજની અંદર લોકો ધન આપશે તો એનાથી અમે એક સરસ હોસ્પિટલ બી મલ્ટીસ્પેશિયાલિસ્ટ બનાવીશું. પણ એ હોસ્પિટલ બનાવ્યા પછી એની અંદર એવું બની શકે કે આપ જેવા ડૉક્ટરો અમને સેવા આપશો તો જ એ હોસ્પિટલનું સ્વરૂપ વધારે સારું થઈ શકશે. કોઈ સારી કોલેજ બની હોય પણ કોલેજની અંદર જો પ્રોફેસર ના હોય તો કોલેજની કંઈ જ કિંમત નથી. અમારે પોતાનું સપનું છે કે એક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવી, પણ આપ સર્વેનો સહકાર અને આપ સર્વેની સેવા જો અમે લઈશું તો જ એ સપનું અમારું સાકાર થઈ શકશે. તો જેની પાસે ધન હોય એની પાસેથી ધનની સેવા લેવાય, જેની પાસે સમયની સેવા હોય તો સમયની સેવા લેવાય. આપ જેવા ડૉક્ટરો પ્રોફેશનલ વ્યક્તિઓ પાસે જે તમારી ભણતરની સેવા છે એ સેવા કેવી રીતે લઈ શકાય એવા નિર્ધારથી આજે આપ સર્વેને ભેગા કર્યા છે. અને મારો એક જ નિર્ધાર છે કે જેવી રીતે પી ફોર પી હોય તો ટી ફોર ટી કેમ ના થઈ શકે. આપણા રઘુવંશી ભાઈઓને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ મારો એક સંપૂર્ણ નિર્ધારથી આજે હું જઈ રહ્યો છું. તો આપ સર્વેને હું વિનંતી કરું છું કે આપ આ યજ્ઞમાં જોડાજો અને જેને જેવી રીતે સેવા થઈ શકે એવી સેવા કરી અને આપણા જ રઘુવંશી ભાઈઓને આપણે જોડે ઊભા રહી શકીએ એવી હું એવા વિચારથી આપ સર્વ સમગ્ર ગુજરાતના આજે ડૉક્ટરોને મેં ભેગા કરવાનો જે અર્થાત યજ્ઞ કર્યો છે એ યજ્ઞમાં આપ સર્વે આહુતિ આપશો તેવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે.